નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. ગુજરાત ન્યૂઝની બજેટ પરની આ વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું મોદી સરકારના બજેટ વિશે. મોદી સરકાર દ્વારા આજે નોટબંધી બાદ પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું. ઘણી બધી આશા અને અપેક્ષા હતી બજેટથી લઈને, ત્યારે આખરે કેવું રહ્યું બજેટ? સામાન્ય લોકો માટે બજેટમાં શું શું ખાસ જોગવાઈ છે, સાથે સાથે ટેક્સમાં કેવી છૂટછાટ આપવામાં આવી છે, દેશના વિકાસ માટે બજેટમાં કેવી કેવી વાતો કરવામાં આવી છે, આખરે જેટલીની પોટલીમાંથી શું બહાર આવ્યું, આ તમામ મુદ્દાઓ વિશે વાતચીત કરવા માટે હાલ સ્ટુડિયોમાં છે ખાસ મહેમાન અંકિત ચોટલિયા છે, જે સીએ અને જાણીતા અર્થતંત્રના જાણકાર પણ છે. સાથે સાથે મીનુ જસદણવાલા પણ છે, જે પણ એક જાણીતા રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સૌપ્રથમ નમસ્કાર. સૌપ્રથમ અંકિતજી, આપની પાસે આવીશ. મોદી સરકારનું આજે બજેટ રજૂ થયું, સામાન્ય બજેટ રજૂ થયું, ઐતિહાસિક બજેટ પણ એક રીતે કહી શકાય. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 1 ફેબ્રુઆરીના રોજ એક તો બજેટ રજૂ કરવામાં આવ્યું અને સાથે સાથે રેલ બજેટને સામાન્ય બજેટમાં મર્જ કરવામાં આવ્યું. આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે બજેટને આપ અર્થતંત્રના દ્રષ્ટિકોણથી કેવી રીતે જુઓ છો? અંકિતજી. સાહેબ, ખરેખર ઐતિહાસિક બજેટ છે. પ્રથમ વખત 1 ફેબ્રુઆરીએ બજેટ બહાર પડેલું છે અને રેલવે બજેટ પણ સાથે મર્જ કરી દેવામાં આવેલું છે. હવે જો આપણે બજેટનું વિશ્લેષણ કરીએ સાહેબ, તો સામાન્ય નાગરિક માટે આ બજેટ સારું છે. સરકારે ખર્ચાઓ ઉપર વધારે ભાર મૂકેલું છે અને લોકોને ઇન્કમમાં પણ છૂટછાટ આપેલી છે. જે બેઝિક લિમિટ હતી 2.5 લાખની અને 2000 રૂપિયાનો રિબેટ મળતો, એ અત્યારે ઇન્કમ ટેક્સની લિમિટ 2.5 લાખની જ છે અને જે રિબેટ છે એ 2000ની બદલે 5000 કરેલો છે. એટલે ટોટલ છૂટ 3 લાખ સુધીની ઇન્કમ માટે થાય છે. અને નવું એક જે સ્ટેપ લેવામાં આવેલું છે આ વખતના બજેટમાં, સૌ પ્રથમ વખત કે જે ઇન્કમ ટેક્સના રેટ હતા એ રેટમાં ક્યાંય 5% રેટ હતો નહીં, પણ આ વખતે પ્રથમ વખત 5% ઇન્કમ ટેક્સનો રેટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો છે. જે 3 થી 5 લાખ સુધીની આવક મર્યાદાના લોકો છે એ લોકોને 5%નો ટેક્સ ભરવાનો રહેશે, કે જેથી કરીને 2500 રૂપિયાનો પર પર્સન ફાયદો થશે. અને જો જે પણ બજેટ રજૂ થયેલું છે એમાં ખર્ચા ઉપર વધારે ભાર દઈ અને સામાન્ય લોકોને જરૂરિયાતો અને સગવડો આપવા માટે ઉપર ભાર દેવામાં આવેલું છે. જે પણ બજેટ થયેલું છે એ પ્રમાણે જો ખર્ચાઓ થશે, એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ યોગ્ય રીતે થશે તો આ બજેટ ખૂબ જ સારું ગણાવી શકાય. બિલકુલ, બજેટમાં ઘણી ખરી વાતો કરવામાં આવી છે. સામાન્ય લોકો માટે ઘણી ખરી વાતો કરાઈ છે, કિસાનો માટે ઘણી ખરી વાતો કરાઈ છે, સાથે સાથે ગ્રામીણ વિકાસને વધુ તવજ્જો મળે તે માટે પણ અનેક વાતો કરવામાં આવી છે. પણ મહત્વનો સવાલ એ જ છે કે આ લાગુ કેવી રીતે કરે છે એ એક જોવાનું રહેશે. પણ અંકિતજી, હું આપની પાસે જ આવીશ. આપણે ટેક્સની વાત કરી, 4 લાખ સુધીની આવકમાં છૂટછાટ આપવાની આશા અપેક્ષા હતી લોકોને, પણ એ હજુ પૂરી નથી થઈ. ટેક્સમાં જે છૂટછાટ અપાય છે જેટલી દ્વારા, અરુણ જેટલી દ્વારા, એ કેવી રીતે આપ જુઓ છો? જે છૂટછાટ છે કે જે આપણું જે અનુમાન હતું કે 4 લાખ કે લોકો વાતો કરતા કે 5 લાખ સુધીની પણ છૂટ મળી શકે, અને જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ જેને આપણે BTT કહીએ છીએ એ પણ ઇન્ટ્રોડ્યુસ થાય એવી લોકોને આશા હતી. પરંતુ જે સરકારે વિચાર્યું છે એ એમના કાંઈ અલગ જ અંદાજથી વિચારેલું હશે, અને એ લોકો જે સરકાર જે વિચારે છે કે જે તરત જ છૂટ નહીં આપે, કદાચ આવતા વર્ષે 4 લાખ કરશે, પછીના વર્ષે 5 લાખ કરશે, એવી રીતે ધીમી ગતિએ આગળ વધશે. અને જો આ છૂટ આપી દે 4 લાખની તો ટેક્સ બેઝ બ્રોડ થશે, પણ એ હજી આ જે 5 લાખની છૂટ, 3 લાખની જે છૂટ આપેલી છે એમાં પણ ટેક્સ બેઝ બ્રોડ થવાનું જ છે સર. બિલકુલ. મીનુજી, જો શિક્ષાના દ્રષ્ટિકોણથી બજેટને જોવામાં આવે તો ઘણી ખરી વાતો બહાર આવી શકે. મોદી સરકાર દ્વારા શિક્ષા વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે અનેક મસમોટી વાતો કરવામાં આવતી હોય છે. બજેટ પહેલાં પણ સરકારના મંત્રીઓ દ્વારા અનેક વખત કહેવામાં આવ્યું કે ભાઈ સરકાર શિક્ષાને લઈને ચિંતિત છે અને 100% શિક્ષણ પ્રાપ્ત થાય લોકોને, લોકો વધુને વધુ શિક્ષિત બને તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. ત્યારે બજેટમાં આખરે શિક્ષા માટે શું ખાસ જોગવાઈ આપ જુઓ છો? ડિમોનેટાઇઝેશનના દુઃસ્વપ્ન પછી આપણે એક આ બજેટને જો અચ્છે દિનવાળું બજેટ જો માનીએ તો આ બજેટમાંથી એ વસ્તુ બહાર આવે છે કે આજની આપણે જે સ્પીચ સાંભળી અરુણ જેટલીની, તો એમાં એણે સ્પષ્ટપણે કીધું હતું કે 600 ડિસ્ટ્રિક્ટનો એનો ટાર્ગેટ છે કે જેમાં પ્રધાનમંત્રી કુશલ સેન્ટર યોજના એ સ્કીમ લોન્ચ કરશે. આ સ્કીમમાં મુખ્ય હેતુ એ છે કે આપણા દેશના યુવાનો માત્ર ને માત્ર ઇંગ્લિશ, ગુજરાતી કે હિન્દીથી ખાલી વાકેફ ન રહે. જો એ લોકો દેશમાં બહાર જવા ઈચ્છતા હોય તો એ લોકોની ભાષા ઉપર પણ પ્રભુત્વ આપણું હોવું જરૂરી છે. પણ કમનસીબી એ છે કે આવા સેન્ટરના ઇન્સ્ટોલેશન અને ઇન્સેપ્શન પછી આ એક્ઝિક્યુશન કેટલું થાય છે એ ખૂબ અનિવાર્ય છે.
બિલકુલ મહત્વનો સવાલ એ જ છે કે લાગુ કેવી રીતે આખરે સરકાર દ્વારા આ તમામ પ્રયાસોને કરવામાં આવે છે. અંકિતજી, સામાન્ય લોકોને અનેક આશા અપેક્ષા હતી બજેટથી કે ભાઈ નોટબંધી બાદ મોદી સરકાર પ્રથમ વખત બજેટ રજૂ કરવા જઈ રહી છે, સ્પેશિયલ ગિફ્ટ પણ મળી શકે એવી લોકોને ઘણી ખરી આશા હતી. આખરે સામાન્ય લોકો માટે બજેટમાં આપ ખાસ શું જુઓ છો? સામાન્ય લોકો માટે જે છૂટ આપેલી છે 3 લાખ સુધીની, એ એક મેજર કહી શકાય. અને બીજી વસ્તુ કે જે રેલ બજેટને સાથે સંકળી લીધું છે અને ટોટલ 1,35,000 કરોડનું રેલ બજેટ આપેલું છે. અને જો સામાન્ય લોકોની આપણે ચર્ચા કરતા હોઈએ તો જે રેલવેમાં અમુક પોઈન્ટ્સ છે કે જે આપણે ઓનલાઈન બુકિંગ કરીએ છીએ IRCTCની સાઇટથી, તો એમાં એક સર્વિસ ચાર્જ લાગે છે. એ સર્વિસ ચાર્જ હટાવી દેવામાં આવેલો છે. અને 2019 સુધીમાં બાયો ટોયલેટ્સ, દરેક કોચમાં બાયો ટોયલેટ આવી જશે, એ પણ એક સુવિધા આપવામાં આવેલી છે. બીજી એક SMSની ચેનલ જાહેરાત કરવામાં આવેલી છે કે ક્લીન માય કોચ. તમે SMS કરશો કે મારો કોચ નંબર આ છે અને એમાં કોઈ ગંદકી હશે અને એ ક્લીન માય કોચ નંબર ઉપર તમે SMS કરશો તો એ પણ સાફ સફાઈ થઈ જશે. એટલે આ બધી સગવડતાઓ છે. પરંતુ જો આપણે બ્રોડર આસ્પેક્ટથી વિચારીએ કે જાહેર જનતા માટે શું છે, તો જે ગ્રામીણ લોકો છે, જે આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિ ક્ષેત્રે ઘણા બધા એ લોકોએ ખર્ચાઓ આપેલા છે કે 10 લાખ કરોડ સુધીનું એ લોકોએ છૂટ આપેલી છે કે એ ખર્ચાઓ ખેડૂતો માટે કરવામાં આવશે. અને જેના લીધે આપણો દેશમાં જે એગ્રીકલ્ચર સેક્ટર છે એ પણ થોડું બૂસ્ટ થશે. અને જે એગ્રીકલ્ચરમાંથી જે રૂપિયા આવશે એ જ સિટીમાં આવશે અને તેનાથી જ ઇકોનોમી બૂસ્ટ થશે. બિલકુલ, કૃષિ ક્ષેત્રે જે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે સરકાર દ્વારા, સાથે સાથે કિસાનો માટે જે મહત્વની જાહેરાતો કરાઈ છે તેના પર આપણે વાત કરીશું, મીનુજીનો અભિપ્રાય લેશું. પણ અંકિતજી, હું આપની પાસે જ આવીશ. આપે કહ્યું રેલ બજેટની આપે વાત કરી, પ્રથમ વખત રેલ બજેટને સામાન્ય બજેટમાં મર્જ કરવામાં આવ્યું છે. રેલ બજેટને જો વાત કરીએ તો 2020 સુધીમાં રેલવેની કાયા પલટ કરવાની વાતો કરવામાં આવી છે. બુલેટ ટ્રેનની વાતો તો આ પહેલા પણ થઈ હતી, પણ હજુ આપને નથી લાગતું કે જે પ્રાથમિક સુવિધાઓમાં જે ઉત્તરોત્તર સુધારો કરવાની આવશ્યકતા છે તેમાં સરકાર ક્યાંક ને ક્યાંક પાછળ રહી હોય એવું? એટલે રેલવે બજેટની જો આપણે વાત કરીએ અને અત્યારે રેલવેની પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ તો ઘણી બધી પ્રકારની ટ્રેનો દોડે છે. અને તમે જે રીતે જે કેટેગરીમાં તમે જવા માગો છો એ કેટેગરીમાં તમારે એ પ્રમાણે તમારે ટિકિટ પણ પે કરવી પડે છે. પણ જેમ આપણે અત્યારની સિચ્યુએશન જોઈએ છીએ તો જે પહેલાંનો સમય હતો એના કરતાં અત્યારે જે રેલવેમાં સુવિધાઓ હોય છે એ ઘણી સારી છે. દરેક કોચમાં સાફ સફાઈ પણ હોય છે, દરેક મોટા સ્ટેશન ઉપર પણ સારી સુવિધાઓ મળે છે. એટલે જાહેર જનતા માટે રેલવેનો જે સુધાર છે એ તો થઈ જ રહ્યો છે. બિલકુલ સુધાર થઈ રહ્યો છે એવું આપનું કહેવું છે. પણ GSTની પણ વાત અહીં વિત્તમંત્રીએ બજેટ દરમિયાન કરી. અંકિતજી, GSTને લઈને અનેક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે દેશભરમાં, ત્યારે બજેટ દરમિયાન વિત્તમંત્રી અરુણ જેટલીએ સાફ કહ્યું કે ભાઈ GST લાગુ થવાથી દેશને ચોક્કસપણે ફાયદો થશે. આપ અર્થતંત્રના સારા એવા જાણકાર છો, આપનું આકલન શું કહે છે? GST લાગુ થવાથી કેટલો ફાયદો થશે? GST લાગુ થવાથી એક સિંગલ ટેક્સ રેટ આખા કન્ટ્રીમાં આવશે કે જે અત્યારે આપણે વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, કસ્ટમના રૂપમાં જોઈ રહ્યા છીએ અને જે દરેકના રેટ પણ અલગ અલગ છે. હવે આનાથી શું થાય છે કે જે પણ વેપારી વર્ગ છે કે જે અલ્ટિમેટ કન્ઝ્યુમર છે એ લોકોને કમ્પ્લાયન્સ લેવલે ખૂબ જ તકલીફ પડે છે. કમ્પ્લાયન્સ ઇન ધ સેન્સ કે આપણે જે પ્રક્રિયાઓ કહીએ, પ્રોસિજર્સ કહીએ છીએ, એ પ્રોસિજર ઘણી બધી લાંબી હોય છે, જટિલ હોય છે, જેના લીધે લોકો શું કરે છે કે ભાઈ એક કમ્પ્લાયન્સ પ્રોસિજરમાંથી દૂર જવા માટે કોઈ પણ જાતના રજિસ્ટ્રેશન પણ કરાવતા નથી. પરંતુ GSTથી એક જ ફાયદો એ થશે કે ભાઈ એક જ પ્રકારનું રજિસ્ટ્રેશન લેવાનું રહેશે અને એક જ ટેક્સ રેટ રહેશે. મીન્સ કે એક જ લો, કાયદો અમલમાં છે તો બધા જ લોકો એનું કમ્પ્લાયન્સ કરશે અને ટેક્સ બેઝ જે છે એ બ્રોડ થશે. અલ્ટિમેટલી સરકારને ફાયદો થશે, અર્થતંત્રને ફાયદો થશે અને અલ્ટિમેટલી જાહેર જનતાને ફાયદો થશે એનાથી. બિલકુલ. મીનુજી, ગયા બજેટની જો વાત કરીએ, મોદી સરકારના પાછલા બજેટની, તો બે મુખ્ય મુદ્દાઓ હજુ સુધી તેઓએ પૂર્ણ નથી કર્યા. એક તો કે ભાઈ દરેક લોકોને ઘરનું ઘર આપવાની વાત, અને બીજું તો કે ભાઈ દરેક યુવાઓને વધુમાં વધુ રોજગારી મળે. રોજગારીની વાતો આ બજેટમાં પણ અરુણ જેટલી દ્વારા કરવામાં આવી છે. ઘણી ખરી યોજનાઓ પણ બતાવાઈ છે. માનો છો કે રોજગારી ક્ષેત્રે જે સરકાર દ્વારા પ્રયાસો થવા જોઈએ તે થઈ રહ્યા છે? મેં તમને પહેલાં જ કીધું એ રીતના કે ડિમોનેટાઇઝેશન વખતમાં જે લોકો પાસે ઘર હતું એ ઘર વિનાના થઈ ગયા છે. તો આ એક કોન્સોલેશન બજેટમાં આપણને મળે એવી આપણે વાત કહી શકીએ કે જે હતું એ આપણું છીનવાઈ ગયું છે અને હવે એને એ વસ્તુ પાછી આપવાની વાત કરે છે. સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે 125 કરોડનો આ દેશ છે અને એમાં માત્ર 1 કરોડ ઘર 2019 સુધી આપવાની વાત છે. તો મને નથી લાગતું કે આ સ્ટેટિસ્ટિક્સ
જો આ સ્ટેટિસ્ટિક્સ છે તો એ સ્ટેટિસ્ટિક્સ ઉપર એક્ઝિક્યુશન થાય તો બહુ સારી વાત કહેવાય, પણ જો સ્ટેટિસ્ટિક્સ નથી થતું તો આપણે એવું માની શકીએ કે આ બજેટમાં માત્ર ને માત્ર પેપર વર્ક ઉપર વાત થઈ હતી અને એના કોઈ યોગ્ય પગલાં લેવાના નથી. વાત કરીએ આપણે સ્કિલ ડેવલપમેન્ટની, કે 3 શબ્દો ચોક્કસપણે આપણે બહાર આવે છે કે ટ્રાન્સફોર્મ, રીએનર્જાઇઝ એન્ડ ક્લીન ઇન્ડિયા. હવે સ્કિલની જો વાત કરીએ તો અપસ્કિલિંગ કરવું બહુ જરૂરી છે, કે ઇન્ડિયાના યુવાનો પાસે સ્કિલ નથી એમ નથી, પણ એ સ્કિલનો સાચી રીતના યુઝ નથી થતો, કે એ લોકોને એમ્પ્લોયમેન્ટ નથી મળતું. તો એમ્પ્લોયમેન્ટ મળવા માટેની જે આપણને જે બજેટમાં સ્કીમ બહાર આવે છે, હવે સાચું ત્યારે ખબર પડે કે 1 મહિનો 2 મહિનો કે 6 મહિના જાય પછી એનું આપણે ઇવેલ્યુએશન કરીએ ત્યારે જ એના આન્સર સાચા આપણને લાગી શકે. અત્યારે કેવું બહુ જ વહેલું થશે એવું મારું માનવું છે. મતલબ મીનુજી, આપનું કહેવું છે કે ભાઈ જે રીતે વિત્ત મંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું છે, જે જેટલીની પોટલીમાંથી એક કંઈક નવું બહાર આવવાની આશા હતી તે બહાર તો નથી આવ્યું, પણ સાથે સાથે આંકડાની માયાજાળ જે હર વખતના બજેટમાં આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ સરકાર દ્વારા, સરકારના વિત્ત મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવે, આંકડાની માયાજાળ ઘણા ખરા આંકડાઓ તેમાં હોય અને આંકડાની રમત એક લોકોને દેખાડવામાં આવતી હોય છે. એવું જ કંઈક આ વખતે જોવા મળ્યું છે અને આંકડાની માયાજાળ કરી લોકોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એવું આપનું કહેવું છે? તમે જુઓ કે ઇલેક્શન્સ બહુ નજીક છે, તો આ એક એવું પણ આપણે માની શકીએ કે આમાંથી 50% દેશના માણસો એવા છે કે એને આંકડાની જે આ રમત છે એ ખબર જ નથી પડતી કે આંકડાની રમત શું છે. હું તો ત્યારે જ સાચું આ બજેટને માનું જ્યારે મારી લાઈફમાં મને વસ્તુ સસ્તી પડે અને મારી લાઈફમાં હું કંઈક વસ્તુને પોઝિટિવ રીતના અસર થઈ શકતી હોય કે થતી હોય એવું મને ફીલ થાય તો જ આ બજેટને એક નોર્મલ માણસ સાચું માની શકે. બાકી આવા આંકડા આપવાથી કે પ્રોમિસીસ આપવાથી કોઈ બજેટની સાર્થકતા અત્યારે પુરવાર થાય એમ આપણે ન કહી શકીએ. એ બહુ જ વહેલું છે કે આ બજેટ 100% એક્યુરેટ છે કે નહીં, પણ હા આપણે એને એક એન્ટિસિપેટ કરી શકીએ કે આગલા 4 કે 6 મહિનામાં આવી વસ્તુ થશે, પણ એનું કોઈ જ કન્ફર્મેશન કે કોઈ જ ગેરંટી નથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો. અંકિતજી, જે રીતે મીનુજી કહી રહ્યા છે કે ભાઈ બજેટમાં એક આંકડાકીય ગેમ જોવા મળી રહી છે, આંકડાકીય રમત માત્ર સરકાર દ્વારા દેખાડવામાં આવી છે, પણ જે વાતો કરવામાં આવી છે એને આપણે નકારી ન શકીએ કે જે એક સ્વપ્ન દેખાડ્યું છે સરકારે લોકોને ઘરનું ઘર આપવાનું, શિક્ષા ક્ષેત્રે સારા એવા પ્રયાસ કરવાનું, સાથે સાથે રોજગારી અને ગ્રામીણ ભારતના વિકાસની જે વાતો કરવામાં આવી છે, સરકાર માટે હવે આ જે વાયદાઓ કર્યા છે તે વાયદાઓને પૂરા કેવી રીતે કરવા એ એક મોટી ચુનૌતી રહેશે ક્યાંક ને ક્યાંક. અંકિતજી, કોઈ પણ સરકાર માટે જ્યારે બજેટ બહાર પડે છે, અંદાજપત્ર જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, તો દરેક સરકાર માટે એક ચેલેન્જ જ હોય છે કે જે વાયદાઓ કરેલા છે એ વાયદાઓ પૂરા કરાશે કે નહીં. પરંતુ મારે અહીંયા એક કહેવું છે તમને કે જે સરકાર જે છે એના માટે મેઇન સોર્સ ઓફ ઇન્કમ કે આવકનો એક જ સોર્સ છે જેને આપણે કહી શકીએ ટેક્સ. તમે એને ડાયરેક્ટ ટેક્સ કહો કે ઇનડાયરેક્ટ ટેક્સ કહો. જો સરકારનો ટેક્સ બેઝ જે છે એ બ્રોડ હશે તો જ આ વાયદાઓ પૂરા થઈ શકશે. અને ટેક્સ બેઝ બ્રોડ કરવા માટે જે છૂટછાટો આપેલી છે, હું તમને એક ઉદાહરણ આપું. આ બજેટમાં જે આપેલું છે કે એક 44 AD નામની સેક્શન છે ઇન્કમ ટેક્સ કાયદામાં, કે જેમાં તમે 8%નો પ્રોફિટ બતાવી દો એટલે તમારે બીજા કોઈ પણ ચોપડાઓ રજૂ કરવાની જરૂર નથી. પરંતુ હવે સરકારે જે 1 કરોડની લિમિટ હતી ટર્ન ઓડિટ કરાવવા માટે, એ લિમિટ 2 કરોડ કરી છે. અને જે 8%નો જે રેટ છે, 8% જે નફો બતાવવાની વાત છે, એ 8%થી ઘટાડીને 6% નફો બતાવવાનું કીધેલું છે. મિનિંગ ધેર બાય કે જે લોકો 6% પ્રોફિટ બતાવશે તો એ લોકોએ 6% ઉપર ટેક્સ ભરી અને કોઈ પણ જાતના બુક્સ ઓફ અકાઉન્ટ બનાવવાના નહીં રહે, જેથી કરીને વધારે ને વધારે લોકો આ 6%નો લાભ લેવા માટે આગળ આવશે. પરંતુ આ 6%નો લાભ એવા જ વેપારીઓ ને ધંધાર્થીઓને મળશે કે જે લોકો સંપૂર્ણ ટર્નઓવર કેશલેસ ટ્રાન્ઝેક્શનથી કરશે. એટલે જે પણ બજેટ છે એ સારું બજેટ છે અને જો એનું ઇમ્પ્લિમેન્ટેશન સરકારે જે પ્રમાણે વિચારેલું છે એ પ્રમાણે થશે તો લોકોને પણ ફાયદો થશે અને સરકાર એના વાયદાઓ પણ પૂરા કરશે એવું મારું માનવું છે. અંકિતજી, બજેટ દરમિયાન આપણે જોયું અરુણ જેટલી જ્યારે બજેટ પ્રસ્તુત કરી રહ્યા હતા ત્યારે નોટબંધીનો એક નહીં પણ અનેક વખત તેઓએ ઉલ્લેખ પણ કર્યો. અરુણ જેટલીનું સાફ કહ્યું હતું કે ભાઈ નોટબંધીના નિર્ણય બાદ લોકો વધુ ટેક્સ ભરતા થયા. જે સરકારને ટેક્સથી જે આવક થવી જોઈએ તે હજુ સુધી આઝાદી બાદ એટલા પ્રમાણમાં નહોતી થઈ, પણ નોટબંધીના નિર્ણય બાદ એ જે ટેક્સની આવકમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળ્યો. આ એક હકીકત છે. ત્યારે માનો છો કે નોટબંધીના નિર્ણય બાદ આ ટેક્સની આવકમાં વધારો થતાં સરકાર વિકાસના કાર્યોને વધુ વેગ આપી શકશે? હવે 100%. જે નોટબંધી બાદ જે ટેક્સની જે અમાઉન્ટ છે કે જે સરકારની જે રેવન્યુ છે એ લગભગ 36%થી વધેલી છે.
હવે આ જે અમાઉન્ટ છે એ સરકાર લોકોના હિતમાં અને જાહેર કાર્યો માટે જ યુઝ કરવાની છે. અને જે પણ બેંકોમાં ફંડ આવેલું છે, જે એક્સ્ટ્રા ફંડ છે એ લેન્ડિંગ એટલે કે લોકોને ધિરાણ માટે કામ આવશે. અને અત્યારે ધિરાણના રેટ પણ ઓછા થઈ રહ્યા છે. તો આપણે ઓવરઓલ એવું કહી શકીએ કે જે નોટબંધીનો નિર્ણય પણ સરકારનો જે હતો એ પણ સારો હતો, અને જેથી સરકારને ફાયદો થયો છે અને અલ્ટિમેટલી લોકોને જ ફાયદો થયો છે. બિલકુલ. અને સાથે સાથે અંકિતજી, અરુણ જેટલીએ કેશલેસ ઇન્ડિયા બનાવવાની વાતો પણ બજેટમાં અનેક વખત કરી. આપણે જાણીએ છીએ કે જ્યારથી નોટબંધીનો નિર્ણય સરકારે લીધો ત્યારબાદ સરકાર અને સરકારના મંત્રીઓ દ્વારા કેશલેસ ઇન્ડિયા બનાવવાની અનેક મસમોટી વાતો કરવામાં આવી રહી છે. બજેટ દરમિયાન પણ અરુણ જેટલીનો એ જ રાગ જોવા મળ્યો કે ભાઈ વધુને વધુ લોકો કેશલેસ બને. મતલબ સરકારના ઈરાદા સાફ છે કે ભાઈ ઇન્ડિયાને હવે વધુ કેશલેસ કેવી રીતે બનાવવું, એ માટે તેઓએ પોતાનું ઠાણ લીધું છે, ડિસિઝન નક્કી કરી લીધું છે કે ભાઈ ઇન્ડિયાને કોઈ પણ પ્રમાણમાં હવે તેઓ કેશલેસ બનાવશે. તમારી વાત સાચી છે, પરંતુ આપણે એવું કહી શકીએ કે ભાઈ ભારત જેવડા મોટા દેશને કેશલેસ બનાવવો એ કોઈ એક રાતની વાત નથી. એટલે કેશલેસ તો ન કહી શકીએ, પણ આપણે લેસ કેશ ઇકોનોમી કહી શકીએ, જેની તરફ અત્યારેની જે સરકાર છે એ આગળ વધી રહી છે. અને જેના માટે સરકારે એક ભીમ નામની એપ્લિકેશન પણ સ્ટાર્ટ કરેલી છે કે જેથી લોકો આ ભીમ નામની એપ્લિકેશનનો યુઝ કરી અને જે પણ પેમેન્ટ છે એ ઓનલાઈન કરતા થાય. અને આ જે એપ્લિકેશન છે એના ઉપયોગ માટે અમુક સ્કીમ પણ લોકો સરકારે બહાર પાડેલી છે કે જે લોકો આ સ્કીમનો ઉપયોગ કરશે તો એમને પણ અમુક ઇનામ જાહેર કરેલા છે કે જેથી કરીને લોકો આ સ્કીમથી યુઝ ટુ થાય અને જે કેશલેસ ઓર એલ્સ લેસ કેશની જે સ્કીમ છે એનાથી અડોપ્ટ થાય. એ આપણા માટે સારું જ છે. બિલકુલ. મીનુજી, ગુજરાતના દ્રષ્ટિકોણથી જો બજેટને જોઈએ આપણે તો કે ભાઈ એક એમ્સની વાત કહી છે કે ભાઈ એમ્સ એક ગુજરાતને મળશે. 2 વર્ષ પહેલાં જ મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં ફરી એ જ ચિત્ર ગુજરાતને દેખાડ્યું છે. સાથે સાથે સાબરમતી આશ્રમને 100 વર્ષ પૂર્ણ થયા છે, એની એક વિશેષ જયંતિ મનાવશે ગુજરાત સરકાર હારે મળી અને મોદી સરકાર બંને. ગુજરાત માટે બજેટ આપ કેવી રીતે જુઓ છો? એકમાત્ર એમ્સ જ મળી એમ કહી શકાય? જેમ સાહેબે કીધું કે ઇકોનોમિક સ્ટેબિલિટી ત્યારે જ આવે કે જ્યારે ટેક્સ પેયર્સ કોઈ પણ નેશનમાં વધારે હોય. જો તમને થોડાક સ્ટેટિસ્ટિક્સની વાત કરું, હું આ સ્ટેટિસ્ટિક્સનું મેન્શન કરવાનું એટલા માટે ઈચ્છું છું કારણ કે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. જો ગુજરાતમાં ટેક્સ પેયર્સનો આંકડો વધે તો સ્વાભાવિક છે કે એક ઇકોનોમિક સ્ટેબિલિટીમાં આપણે આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકવાના છે. વાત કરીએ સ્ટેટિસ્ટિક્સની કે એક એવો રિપોર્ટ આવ્યો હતો કે માત્ર ને માત્ર 3.3% જ ઇન્ડિયન્સ ટેક્સ ભરે છે. હવે જો એ 3.3% ટેક્સ પેયર્સનો આંકડો 7% સુધી પહોંચે તો એક ઇકોનોમિક સ્ટેબિલિટી આપણે કન્ટ્રીમાં જોઈ શકીએ. હવે વાત કરો કે એક ટેક્સ પેયરની ઈમાનદારીની, તો જ્યારે તમે સિંગાપોરના નાગરિકોની વાત કરો તો 39% સિંગાપોરના નાગરિકો ટેક્સ ભરે છે. અમેરિકાની વાત કરો કે આવડો મોટો દેશ છે, 4 ગણો વધારે ભૌગોલિક રીતના એનો વ્યાપ વધારે છે, એમાં 46% લોકો ટેક્સ ભરે છે. અને ન્યુઝીલેન્ડ જેવા દેશમાં 76% માણસો ટેક્સ ભરે છે. તો માત્ર ને માત્ર અરુણ જેટલી કે નરેન્દ્ર મોદી કે ભાજપ કે કોંગ્રેસની સરકારથી દેશની ઇકોનોમિક સ્ટેબિલિટી નથી આવતી. આપણે એક ટેક્સ પેયર તરીકે પણ આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે કે આપણા જે પ્રમાણેના ઇન્કમ સ્લેબ્સ હોય એને વફાદાર રહી અને આપણે ટેક્સ ભરીએ. તમે વાત કરી કે એમ્સની, તો બહુ સારી બાબત કહેવાય કે એમ્સ ઇન્સ્ટિટ્યુશન ગુજરાતમાં થાય અને આવા વધારે ઇન્સ્ટિટ્યુશનનું ઇન્સેપ્શન થાય તો ગુજરાતની જે સમૃદ્ધિ છે તો એ સમૃદ્ધિમાં આપણે આગળ વધીએ. બજેટના જો અન્ય મુખ્ય અંશની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અરુણ જેટલી દ્વારા જણાવવામાં આવ્યું કે જે ભાઈ ભાગેલા આર્થિક અપરાધીઓ છે તેના સામે સરકાર લાલાંક કરશે, સરકાર કાયદાકીય કાર્યવાહી કરશે. મતલબ સાફ હતો કે ભાઈ વિજય માલ્યા જેવા લોકો છે જે આર્થિક અપરાધીના લિસ્ટમાં આપ ગણી શકો, તેના સામે સરકાર લાલ આંખ ચોક્કસપણે કરશે. સાથે સાથે સરકાર દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે ડિજિટલ ક્રાંતિમાંથી ભારત હાલ પસાર થઈ રહ્યું છે. અંકિતજી, આપની પાસે આવીશ. જે રીતે અરુણ જેટલીએ કહ્યું કે ભાઈ ડિજિટલ ક્રાંતિમાંથી ભારત પસાર થઈ રહ્યું છે, આ વાક્યનું આકલન કેવી રીતે કરી શકીએ? હવે આપણે જો જોઈએ તો અત્યારે કોઈ પણ પ્રોડક્ટ તમે પરચેસ કરવા જતા હશો તો આપણી સામે 2 વિકલ્પ હોય છે, મેડ ઇન ઇન્ડિયા એન્ડ મેડ ઇન ચાઇના. હવે આ ડિફરન્સ શું છે મેડ ઇન ચાઇના અને મેડ ઇન ઇન્ડિયા? કે ચાઇનાની જે વસ્તુઓ છે એ ખૂબ જ ચીપર મળે છે, ખૂબ જ સસ્તી મળે છે અને લોકોને પરવડે છે. હવે આ જ વસ્તુને અરુણ જેટલી સાહેબે એમના ભાષણમાં લીધેલી છે કે ભારતમાં ઇલેક્ટ્રોનિક ક્રાંતિ કે ડિજિટલ ક્રાંતિ માટે 1,25,000 રૂપિયાનું ફંડ અલોકેટ કરેલું છે અને ઇલેક્ટ્રોનિકલ એક હબ ઇન્ડિયાને બનાવવા માટે આ કરવામાં સ્ટેપ ફોરવર્ડ લીધેલું છે, જેથી કરીને આપણે પણ એક સારી પોઝિશન ધરાવી શકીએ
અને લોકોને પણ સારી અને સસ્તી વસ્તુઓ મળી શકે. મીનુજી, સાથે સાથે વાત મેટ્રો ટ્રેનની પણ કરવામાં આવી કે ભાઈ નવી મેટ્રો રેલ નીતિની એક સ્થાપના કરવામાં આવશે સરકાર દ્વારા. મેટ્રો રેલની વાતો સરકાર દ્વારા જે કરાઈ છે યોગ્ય છે, ઓકે છે, પણ સાથે સાથે જે હજુ પણ આઝાદીના આટલા વર્ષો બાદ જે રેલવેમાં પ્રાથમિક સુવિધાઓ જોવા મળવી જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે. જે લોકલ ટ્રેન હોય છે, જે પેસેન્જર ટ્રેન હોય છે, તેની સ્પીડને લઈને પણ અનેક અટકળો હોય છે. આ બધાની વચ્ચે મેટ્રો ટ્રેનની વાત કરવી કેટલું યોગ્ય? મીનુજી, આપણે બુલેટ ટ્રેનની પણ વાત કરી. હું હમણાં જ રશિયા ગયો હતો. ત્યાં એ લોકો પાસે નાના આવડો ઉઝબેકિસ્તાન દેશ છે કે જેને આઝાદીના બહુ ઓછા વર્ષો થયા છે હજી, અને ભારતની આઝાદીના ઘણા બધા વર્ષો થઈ ગયા છે. તો ત્યાં એ લોકો પાસે બુલેટ ટ્રેન છે. પણ મને નથી લાગતું કે આપણે ઇન્ડિયામાં બુલેટ ટ્રેનના સપના સેવા જોઈએ. સપના સેવી એ બહુ સારી વાત કહેવાય, પણ એ સપના સેવતા પહેલાં આપણી ઇન્ટરનલ સર્કિટ મજબૂત બનાવવી બહુ જરૂરી છે. તમે જોશો તો ટ્રેનમાં હાઇજીનનો હજી પ્રોબ્લેમ છે, સેનિટેશનનો પ્રોબ્લેમ છે, ટ્રેનની ફ્રીક્વન્સીનો પ્રોબ્લેમ છે. અલબત્ત ભારત દેશ એવડો મોટો છે કે એનું ટ્રેનની સર્કિટ સૌથી મોટી છે, પણ આ બધા મુદ્દાઓ કે જે પાયાના મુદ્દાઓ છે એને એફિશિયન્ટ વધારે કરવા જોઈએ, અને પછી આપણે બુલેટ ટ્રેનની અને બીજી ટ્રેનની વાતો કરવી જોઈએ. બિલકુલ, પાયાની જે સમસ્યા છે એને સૌપ્રથમ દૂર કરવાની આવશ્યકતા છે. અંકિતજી, સમયનો બહુ જ અભાવ છે, બહુ જ ઓછા શબ્દમાં ઓવરઓલ સામાન્ય બજેટને આપ કેવી રીતે જુઓ છો? સામાન્ય બજેટ ખરેખર સારું છે. જો ઇમ્પ્લિમેન્ટ થશે તો લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે, અને કોઈ પણ સરકાર લોકોના સારા માટે જ બજેટ વિચારતી હોય છે. અને આ બજેટની બીજી એક વાત, જે મુદ્દો છે એ તમને જણાવી દઉં કે જે પોલિટિકલ ફંડિંગ હતું એના ઉપર કાપ મૂકેલો છે. કાપ એ રીતે મૂકેલો છે કે તમે 2000 રૂપિયા સુધીનું જ પોલિટિકલ ફંડ કરી શકશો કેશમાં. જો કોઈ પણ વ્યક્તિ એક પોલિટિકલ પાર્ટીને રૂપિયા ડોનેશનમાં આપવા છે તો 2000થી વધારે આપવા છે તો આઈધર ચેક ઓર ડિજિટલ ટ્રાન્સફર. જેથી કરીને શું થશે કે ટ્રાન્સપરન્સી આવશે પોલિટિક્સમાં પણ, અને આ સ્ટેપ આ સરકારે જ લીધેલું છે. તો હું આ બજેટને પણ સપોર્ટ કરું છું અને સરકારને પણ સપોર્ટ કરું છું, અને બજેટને એક સારું બજેટ ગણાવું છું. બિલકુલ મીનુજી, બજેટનો એક કોઈ મહત્વનો નિર્ણય અને બજેટની એક કોઈ ખામી, બહુ સંક્ષિપ્તમાં. અમે પહેલાં કીધું એવી રીતના કે સ્ટેટિસ્ટિક્સમાં બહુ આ વસ્તુ સારું દેખાય છે, વર્તમાનમાં બજેટ સારું દેખાય છે. હવે ભવિષ્યકાળ જ નક્કી કરી શકે કે આ બજેટની સાર્થકતા કેટલી. વાતો તો અનેક કરવામાં આવી છે સામાન્ય બજેટમાં. નોટબંધી બાદ પ્રથમ વખત મોદી સરકારનું સામાન્ય બજેટ હતું, ત્યારે જે વાતો કરવામાં આવી છે તે ખરેખર સાર્થક ક્યારે થાય છે એ હવે જોવું રહ્યું. આ બંને મિત્રો સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે વાતચીત કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. તો હાલ બજેટ પરની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. અન્ય મહત્વના સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.